આજ તો આપણે પહોંચી ગયા મામાના સેન્ટિંગના કામમાં. અરે આટો મારવા. રામે રામ ડાયરાને. આજ તો આપણે ઘરે બેઠા બેઠા કંટાળી ગયા એટલે દાદા અને મામા હારે આપણે નીકળી ગયા એમના કામે, એમની હારો હાર. અને કંઈક આ રીતે મોજીલા ભાઈ લટાપટા 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 લટાપટા. અને બે ચાર ખેતર હોરવા થઈને આપણે ફાઇનલી જગ્યાએ પહોંચી ગયા જ્યાં કામકાજ ચાલુ હતું. અને આમ થોડુંક આઘું મૂકી દીધું છે આપણું વાહન અને આ જગ્યાએ બનાવવાનું છે મકાન. આ બધા તો લાગી ગયા છે એમના કામે અને હું એક જ નવરો ઊભો છું. કામકાજ કરો કઈક, નવરા ઉભા રહે નહીં ભેગું થાય. અને પછી હરિયા સીધા કરીને બીમ બનાવવાનું કામકાજ થઈ ગયું ચાલુ. અને પછી એક ઈંટુનો કરી નાખ્યો ઢગલો. બધા એમની રીતે પોતપોતાનું કામ કરતા હતા. મને એમ થયું કે લાઈન બે ચાર ઈંટું લઈને હું બેહું. બધાને એમ તો લાગે કે આ કામ કરે છે. હવે બધાને ખબર જ છે કે તું કામાં ખોટો હો. મામા કે ભાણો ઈંટું ગોઠવવામાં તો એટલે આપણને વિશ્વાસ નથી, લેવલ તો લેવું પડશે. તો હાલો મિત્રો, આજ હું તમને બતાવીશ કે લેવલ કઈ રીતના લેવાનું. મને ક્યાં આવડે હવે, મારા મામા લેવલ લે, જોઈ લો તમે. તા તો થોડીક જ વારમાં અહીંયા બાજુમાં રેલગાડી આવી જઈ. હું તો દોડીને જાતો તા વય હોત ને જઈ. તો મિત્રો, આજનું કામકાજ આટલું જ હતું. તો લેવલનું કામકાજ પતાવીને આપણે નીકળી ગયા ઘર બાજુ. અને આ છે આપણા લાલાભાઈ. અને પછી વળતા તો આપણે બેસી ગયા આગળ. અને આપણા લાલાભાઈએ કેરીને રમતી મૂકી દ્વારકાધીશના ગીત સાંભળતા સાંભળતા. જેનો જગત છોડે સાથ એનો ઠાકર જાલે હાથ, જેનું હોગું કોઈ ના થાય એનો ઠાકર માને બાપ. ઓએ